નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવવામાં આવે છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોની એક જ ડિમાન્ડ હોય છે, ક્વેશ્ચન પેપર તો ઘણા બધા મળી જાય છે પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે નથી મળતા. તો આપણે એવું નહીં કરીએ દોસ્તો, બરાબર છે? એકદમ ક્વોલિટી પેપર, અને એ પણ ક્યાંથી? તો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો બનાવીએ, પણ એના પ્રશ્નો ક્યાંથી આપણે લાવીએ ખબર છે તમને? તો એના પ્રશ્નો એ છે ને, તમારી સ્વ અધ્યયન પોથી છે, તમારી એકમ કસોટી છે, તમારી ત્રિમાસિક કસોટી છે, તમારી જે પરખ ક્વેશ્ચન બેંક છે, તમારી સ્વ અધ્યયન પોથી છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, તેમાંથી વીણી અને આપણે આ જે પ્રશ્નો તૈયાર કરીએ છીએ. અને એટલા માટે જ આ એક રિસર્ચ કરીને તૈયાર કરેલું ક્વેશ્ચન પેપર હોય છે, ક્વોલિટી પેપર હોય છે, કે જે તમને સોલ્વ કરશો તો ચોક્કસપણે 100% ફાયદો થશે. અને આવું માત્ર ને માત્ર ક્યાં મળશે? ઓશન જ્ઞાન લાઈવ ઉપર. એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં 2 દિવસનો સમય લગાડીએ છીએ દોસ્તો, બરાબર? એક શિક્ષક. તો વિચાર કરજો કે એની અંદર આપણે કેટલું ક્વોલિટી મટીરિયલ ભર્યું હશે, બરાબર? અને માત્ર ક્યાં મળશે? ઓશન જ્ઞાન લાઈવ ઉપર. ચાલો દોસ્તો, તો આપણે વધારે ટાઈમ નથી લેવો. આજના આ વિડીયોની અંદર આપણે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે, શું આવી રહ્યું છે? તો કે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે, એ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ 5 નું ગણિત વિષયનું જે 7/4/2026 ને મંગળવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે, તેનો અભ્યાસ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે, કરવાના છે, બરાબર? તો ચાલો દોસ્તો, कुर्सी की पेटी बांध के बैठ जाइएगा. शुरू करने जा रहे हैं हम ધોરણ 5 નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર. ચાલો, પ્રશ્ન નંબર 1, નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને એક સરસ મજાનો નકશો આપેલો છે, બરાબર? આ નકશા ઉપરથી પહેલો સવાલ કે ભાઈ વૈશાલીના ઘરથી મંદિરનું અંતર કેટલું છે? હવે અહીંયા તમે જોઈ શકો છો, આ વૈશાલીનું ઘર છે, આ છે મંદિર, બરાબર? આ 3 કિલોમીટરનું અંતર દર્શાવે છે. તો આપણે એવું કહી શકીએ કે 3 કિલોમીટરનું અંતર છે વૈશાલીના ઘરથી મંદિરનું દોસ્તો, બરાબર? ત્યાર પછી બીજું, હોસ્પિટલ અને જનરલ સ્ટોર વચ્ચે કેટલું અંતર છે? તો પહેલા તો આપણે હોસ્પિટલ ગોતી લઈએ. તો આ રહી હોસ્પિટલ અને આ છે જનરલ સ્ટોર. તો હોસ્પિટલ અને જનરલ સ્ટોર વચ્ચે તમે જોઈ શકો છો કે 4 કિલોમીટરનું અંતર છે. કેટલું? 4 કિલોમીટરનું. ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ, હોસ્પિટલ જે છે તે મંદિરની કઈ દિશામાં છે? તો દોસ્તો, હોસ્પિટલ જે છે ને તે મંદિરથી દક્ષિણ દિશામાં છે. ચોથો સવાલ, સેક્ટર 4 શાળાની કઈ દિશામાં છે? તો કે પશ્ચિમ દિશામાં છે. અને પાંચમું, જનરલ સ્ટોર સેક્ટર 4 ની કઈ દિશામાં છે? તો જવાબ આવશે ઉત્તર દિશામાં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, નીચેનામાંથી કઈ જાળી સમઘન બનાવશે? નીચેનામાંથી કઈ જાળી સમઘન બનાવશે? તો A, B, C અને D આપણને આપેલા છે. તો એમાં આપણો સાચો જવાબ આવી જશે વિકલ્પ A. ચાલો, ત્યાર પછી આગળ બીજું, નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સની છે? તો અહીંયા જવાબ આપણને મળી જવાનો છે વિકલ્પ C. ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કઈ જાળી લંબઘન બનાવશે? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ A. ચાલો, ત્યાર પછી ચોથું, નીચેની જાળીને ગડી વાળીને જોડતા કયો સમઘન બનશે? તો અહીંયા જવાબ આવી જશે આપણો વિકલ્પ D. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. એમાં 1/2 રૂપિયા, તો જવાબ આવશે 0.50 રૂપિયા. બીજું છે 1/4 રૂપિયા, તો જવાબ આવશે 0.25 રૂપિયા. ત્રીજું છે 1 રૂપિયો, તો એમાં જવાબ આવશે 100 પૈસા. ત્યાર પછી છે 3/4 રૂપિયા, તો એને જોડીશું 0.75 રૂપિયા સાથે. અને 3/5 રૂપિયાને જોડીશું આપણે 60 પૈસા સાથે. કેવી રીતે? હવે 1/2 રૂપિયા એટલે કેટલા? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા, એના છેદમાં 2, બરાબર? આપણે છેદ ઉડાડીએ તો કેટલા થઈ ગયા? 50, એટલે 0.50 રૂપિયા કહેવાય. 1/4, તો આપણે 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 100 ને 4 વડે ભાંગવા પડે, તો 25 ચોક 100 થાય, એટલે 0.25 રૂપિયા કહેવાય. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, આપણને ખબર જ છે. 3/4 રૂપિયા, બરાબર? 3/4 રૂપિયા, તેને આપણે ગુણ્યા કેટલા કરવા પડે? 4. જો 3/4 ગુણ્યા 100. હવે આપણે એના છેદ ઉડાડીએ તો 25 ચોક થઈ જાય 100, એટલે આ 4 4 ઉડી ગયા, તો અંશમાં વધ્યા 25 ગુણ્યા 3, એટલે જવાબ આપણો કેટલો થઈ ગયો? 75. એટલે કહી શકીએ કે 0.75 રૂપિયા. અને સેમ એવું આપણે 3/5 નું કરવાનું.
મિત્રો ધોરણ 3 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ ઉપયોગી થાય એવું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ દોસ્તો, અને માત્ર ક્યાં મળી જવાનું છે તો કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર, બીજે કશે જ મળવાનું નથી. શું તો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આપણે તમારા માટે ખાસ તૈયાર કર્યું છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે. સીધી ઝેરોક્સ કરાવી અને તમે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકો, અથવા તો જો વિદ્યાર્થીઓ છો તો તમે અભ્યાસ માટે ઉપયોગમાં લઈ શકો. બરાબર, એક વિષયનું પેપર છે ને માત્ર તમને 40 રૂપિયા મળી જશે. જો ખાલી ક્વેશ્ચન પેપર જોતું હોય તો પણ મળશે, ક્વેશ્ચન પેપર અને પ્રશ્ન અને જવાબ બંને અલગ જોઈતા હોય તો પણ મળી જશે, અને ક્વેશ્ચનની સાથે તમારે જવાબ જોઈતા હોય તો એ પ્રમાણેનું પણ મળી જશે. દરેક પ્રકારનું મળી જશે. બરાબર, અને એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. એમાં એક વિષયના અસાઇનમેન્ટની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા આપણે રાખેલી છે. અને તમને એમ થાય કે મારે એમાંથી કાંઈ પૈસા નથી દેવા, તો તમે ફ્રીમાં પણ મેળવી શકો છો પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ. બરાબર, પણ એના માટે તમારે ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 6 જે છે ને એની અંદર ક્લિક કરવાનું છે, અને એમાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. બરાબર, તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થઈ જશો તો દરેક વિષયના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તમને ફ્રીમાં મળી જશે દોસ્તો. બરાબર, પણ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ધોરણ 6ની બ્રહ્માસ્ત્ર બેચ ખાસ જોઈન કરવાની છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ કરો જેના કુલ 3 ગુણ છે. બરાબર, એમાં પહેલું 5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો. હવે આપણને ખબર છે શું તો કે ભાઈ 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય, તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. બરાબર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો 5 ગુણ્યા 100 કરવા પડે 5 મીટરને ફેરવા હોય તો આપણો જવાબ થઈ જશે 500 સેન્ટીમીટર. ત્યાર પછી છે 150 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. 150 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા તો 150 ના છેદમાં 100 લખવા પડે. બરાબર, એટલે આપણો જવાબ થઈ જશે 1.5 મીટર. ત્રીજું, 3 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો. તો 3 મીટરને સેન્ટીમીટરમાં ફેરવા હોય તો અહીંયા કરવા પડશે 3 ગુણ્યા 100, એટલે આપણો જવાબ થઈ જશે 300 સેમી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, દાખલા ગણો કોઈ પણ 4. માં પેલું આપેલી આકૃતિની પરિમિતિ શોધો. શું છે? આપેલ આકૃતિની પરિમિતિ. એમાં પરિમિતિ બરાબર શું તો કે બધી બાજુઓના માપનો સરવાળો. હવે જો અહીંયા આકૃતિ આપણને આપેલી છે, એની જેટલી પણ બાજુઓ છે ને એ બધી જ બાજુઓનો આપણે સરવાળો કરવો પડશે. જેમ કે 5 સેન્ટીમીટર પ્લસ 8 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 4. બરાબર, તો 5 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 8, તો ટોટલ એનું કેટલું થઈ ગયું? 26 સેન્ટીમીટર. તો પરિમિતિ આપણી થઈ ગઈ 26 સેન્ટીમીટર. ત્યાર પછી નેક્સ્ટ, એક ચોરસ બગીચો છે. કેવો? ચોરસ. એની ફરતે આપણે તારની વાડ કરવી છે. જો બગીચાની લંબાઈ આપણને 30 મીટર આપી દીધી છે, તો વાડ કરવા માટે કેટલા મીટર તાર જોઈશે? હવે ચોરસ બગીચો છે ને એના ફરતે વાડ કરવાની છે, તો ફરતે વાડ કરવી હોય તો આપણે એની પરિમિતિ શોધવી પડે, એની હદ શોધવી પડે. તો ચોરસ બગીચાની પરિમિતિનું સૂત્ર શું આવશે તો કે 4 ગુણ્યા લંબાઈ. હવે 4 ના 4 બેઠા અને લંબાઈ આપણને કેટલી આપી છે? 30, એટલે લંબાઈ મૂકી દઈએ 30. તો 4 ગુણ્યા 30 એટલે આપણો જવાબ થશે 120 મીટર. આ થઈ ગઈ આપણી પરિમિતિ. શું થઈ ગઈ? પરિમિતિ. તો બગીચાની ફરતે વાડ કરવા માટે 120 મીટર ની પરિમિતિ થાય, એટલે કે 120 મીટરમાં આપણે વાડ કરવી પડશે. બરાબર, ચાલો, તો 120 મીટર તાર જોઈશે. ત્રીજું, એક ચોરસ વર્ગખંડની લંબાઈ 12 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસ વર્ગખંડ છે. બરાબર, તો વર્ગખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 12 ગુણ્યા 12, એટલે જવાબ થઈ જશે 144 ચોરસ મીટર. ત્યાર પછી ચોથું, એક ચોરસ આલેખપત્રની લંબાઈ 40 સેન્ટીમીટર છે, તેમાં 1 સેન્ટીમીટરના કુલ કેટલા ખાના હશે? તો ચોરસ આલેખપત્રનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 40 ગુણ્યા 40. તો આપણો જવાબ થઈ જશે 1600 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ચોરસ ખાનાનું ક્ષેત્રફળ શોધવાનું, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ 1 ગુણ્યા 1, એટલે જવાબ આપણો થઈ ગયો 1 ચોરસ સેન્ટીમીટર. તો ખાનાની સંખ્યા કેટલી હશે તો કે 1600. બરાબર, કારણ કે 1600 ભાગ્યા 1 કરવા પડશે, તો 1600 ભાગ્યા 1 એટલે 1600, એટલે ખાનાની સંખ્યા થઈ ગઈ 1600. ત્યાર પછી પાંચમું, માંગ્યા મુજબ કરો
પહેલા ચોરસનું ક્ષેત્રફળ. ચાલો આ ચોરસ આપણને આપ્યું છે, બરાબર, એનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 5 ગુણ્યા 5 એટલે જવાબ થઈ ગયો 25 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી બી, આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા આપણને એક લંબચોરસ આપ્યો છે, બરાબર. એમાં જો આટલું માપ 3 અને આટલું 2, તો ટોટલ કેટલું થઈ જાય? તો કે 5 મીટર, બરાબર. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જો આ આપણને લંબાઈ તો મળી ગઈ, પણ પહોળાઈ કેટલી હોય? તો અહીંયા તમે જુઓ, આ ચોરસ છે અને આ ચોરસની અંદર એક બાજુનું માપ 2 મીટર, તો આ બીજી બાજુનું માપ કેટલું થાય? 2. અને એ જ એ લંબચોરસની શું થઈ ગઈ? પહોળાઈ. તો 5 ગુણ્યા 2 એટલે જવાબ આપણો થઈ જશે 10 ચોરસ મીટર, બરાબર ને દોસ્તો? ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 6. શાળામાં 50 વિદ્યાર્થીઓ દ્વારા વંચાતા પુસ્તકોની માહિતી નીચે મુજબ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાનું આપણને કહ્યું છે. તો પુસ્તકોનો પ્રકાર અને વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો, બાળ સામાયિક 20, વ્યક્તિ વિશેષ 10, વાર્તા 15, રમૂજી કથાઓ 5. જોઈએ આપણે આગળ. પહેલો સવાલ, કેટલા વિદ્યાર્થીઓએ વ્યક્તિ વિશેષ પુસ્તકોનું વાંચન કર્યું છે? તો 10 વિદ્યાર્થીઓએ. શું જવાબ આવશે? 10 વિદ્યાર્થીઓ. બીજું, વાર્તા અને રમૂજી કથાઓના પુસ્તકો કુલ કેટલા વિદ્યાર્થીઓએ વાંચેલા છે? તો કે કુલ 20 વિદ્યાર્થીઓએ વાંચેલા છે. ત્રીજું, કેટલા વિદ્યાર્થીઓએ બાળ સામાયિક વાંચેલા છે? તો 20 વિદ્યાર્થીઓએ બાળ સામાયિક વાંચેલા છે. કયા પ્રકારના પુસ્તકો વિદ્યાર્થીઓએ વાંચવાનું ઓછું પસંદ કરેલ છે? તો રમૂજી કથાઓના પુસ્તકો. કયા? રમૂજી કથાઓ. સૌથી વધારે કેવા પ્રકારના પુસ્તકો વિદ્યાર્થીઓને પસંદ છે? તો બાળ સામાયિક પ્રકારના પુસ્તકો જે છે તે વિદ્યાર્થીઓને સૌથી વધારે પસંદ છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો કે ધોરણ 6 માટે આપણે એક સરસ મજાનો બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કર્યો છે. શું લોન્ચ કર્યું છે? બ્રહ્માસ્ત્ર બેચ. હવે આ બ્રહ્માસ્ત્ર બેચ છે ને, તમને શા માટે કહું છું ધોરણ 5ના વિદ્યાર્થીઓને? કારણ કે ધોરણ 5 ને પણ ઉપયોગી છે. અત્યારે તમે જે ધોરણ 5 નું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે ને, તેના ક્વેશ્ચન પેપર, આન્સર, અસાઇનમેન્ટ, આ બધી જ વસ્તુઓ આ ધોરણ 6 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ફ્રી ઓફ કોસ્ટની અંદર મળી જશે. અને સાથે સાથે ધોરણ 6 ની અંદર જ્યારે તમે આવશો ત્યારે ધોરણ 6 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, દરેક ચેપ્ટર અને દરેક ટોપિક સાથે તમને ત્યાં સમજાવવામાં આવશે. આ ઉપરાંત દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળી જશે, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મળી જશે. આ ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથીના બીજું ઘણી બધી વસ્તુઓ મળી જવાની છે. અહીં આપણે લખીએ ને તો અક્ષરો બહુ નાના નાના થઈ જાય છે, દેખાય પણ નહીં. એટલા માટે બધી વિગતો નથી લખી. તો અત્યારે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ધોરણ 6 ઉપર ક્લિક કરી, બ્રહ્માસ્ત્ર બેચ ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે આ ધોરણ 5નું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સાહિત્ય મટીરિયલ છે ને, એ પણ ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે આવતા વર્ષથી ધોરણ 6 નો પણ અભ્યાસ કરી શકશો. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ જોડાઈ જવું. પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ કરો કોઈ પણ એક જેના કુલ 6 ગુણ છે. પેલું, વિરેન્દ્ર એક કંપનીમાં કામ કરે છે. તેનો એક દિવસનો પગાર ₹567 છે. તો 30 દિવસમાં તે કેટલા રૂપિયા કમાશે? બરાબર. હવે જો એક દિવસનો પગાર આપણને આપ્યો છે 567, તો 30 દિવસનો પગાર કેટલો હોય શોધવાનું કીધું છે. તો સિમ્પલ આપણે પદ મૂકી દેવાનું. એક દિવસનો પગાર 567, તો 30 દિવસનો પગાર બરાબર કેટલો? તો 567 ગુણ્યા 30 એટલે આપણો જવાબ થઈ ગયો 17,010. તો 30 દિવસમાં વિરેન્દ્ર 17,010 રૂપિયા કમાશે. ત્યાર પછી બીજું, એક બોક્સમાં 14 બોટલ સમાઈ શકે છે. તો 896 બોટલને બોક્સમાં ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડે? તો સિમ્પલ છે, 896 ભાગ્યા 14 કરવા પડશે. તો 14 છંગ 84, 89 માંથી 84 જાય એટલે 5, ઉપરથી ઉતાર્યા 6, 14 ચોક 56, બરાબર. 56 માંથી 56 જાય તો 00. તો 84 બોક્સની જરૂર પડશે. ચાલો, ત્યાર પછી સુમિતના એક મહિનાના ડ્રોઈંગ ક્લાસની ફી ₹402 છે. જો તે 1 વર્ષ સુધી ક્લાસ કરે તો તેને કુલ કેટલી ફી ચૂકવવી પડશે? એક વર્ષમાં 12 મહિના હોય છે, તો 1 વર્ષ સુધી કેટલી ફી ચૂકવવી પડે? તો 402 ગુણ્યા 12 એટલે કે 4,824 રૂપિયા ચૂકવવા પડશે. એક વર્ષ માટે સુમિતને ₹4,824 ચૂકવવા પડે. પ્રશ્ન નંબર 8. જો એક લખોટીનું વજન 5 ગ્રામ હોય, એક લખોટીનું વજન કેટલું હોય? 5 ગ્રામ હોય, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે એક બોટલ આપેલી છે, બરાબર. આ બોટલ છે એના બરાબર તમે જોઈ શકો છો કે અહીંયા લખોટીઓ આપણને આપેલી છે, બરાબર.
તો આ બોટલનું વજન કેટલા ગ્રામ થાય? હવે અહીંયા આપણને એવું કહી દીધું છે કે ભાઈ એક લખોટીનું વજન 5 ગ્રામ. તો બોટલનું વજન કેટલા ગ્રામ થશે? તો એક લખોટીનું વજન 5 ગ્રામ હોય તો 15 લખોટીનું વજન એટલે 15 ગુણ્યા 5 એટલે 75 ગ્રામ. અને 15 લખોટી બરાબર એક બોટલ, તો બોટલનું વજન કેટલું થાય? તો કે 75 ગ્રામ થશે. ચાલો ત્યાર પછી આગળ. હવે અહીંયા જો તમને એક ફૂલદાની આપી છે, અને ફૂલદાની બરાબર 1 2 3 4 5 10 15 ને 20 લખોટી આપણને આપી છે, બરાબર. તો ફૂલદાનીનું વજન કેટલું કિલોગ્રામ થાય? હવે એક લખોટીનું વજન 5 ગ્રામ આપ્યું છે, એવી 20 લખોટી છે, તો 20 લખોટીનું વજન 20 ગુણ્યા 5 એટલે કેટલું થશે? તો કે 100 ગ્રામ. હવે 20 લખોટી બરાબર એક ફૂલદાની, તો ફૂલદાનીનું વજન કેટલું થઈ ગયું? 100 ગ્રામ. આવી રીતે આપણે દાખલાઓ ગણી શકીએ, બરાબર. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 5નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના ધોરણ 5ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો.